સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। જૂની માથાકૂટની દાજે સામે બે પક્ષોને મારામારી સર્જાતા 3 લોકોને ઈજા પહોંચી છે। જી હા, ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મઢિયા રોડ મોહમ્મદ મસ્જિદની બાજુમાં બે પક્ષો અલંગના વેપારી હોય, જેમાં અસલમ ઉમર સમાન નામના વ્યક્તિએ એક કેબલ કાપવાનું મશીન લીધેલું હતું, જે ઇરફાનભાઈ પાસેથી ભાડા પેટે લીધું હતું। તેમના ધંધામાં ખોટ જતા મશીન પાછા આપવા ગયેલા ત્યારે તેમને બોલાચાલી થતા બંને પક્ષે સામસામે ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં બંને પક્ષે સામસામે મારામારી કરતા તેમાં 3 લોકોને ઈજા પહોંચી છે, જેમાં બારૈયા કાનજીભાઈ, કાળુભાઈ, સંજયભાઈ, લક્ષ્મણભાઈ અને ઇરફાન દાનિશભાઈ સમાને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। આ અંગે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને વધુ તપાસ શરૂ કરાઈ છે। ભાઈબંધ માથાકૂટ કરતા હતા ને એ લોકોને છોડાવવા ગયા ને અમે એમાં અમને માર્યા। કોણ હતું એ મુસલમાન હતા, હું ઓળખતો નથી। 8 જણા જેવા હતા। માથાકૂટ થવાનું કારણ શું છે એ તો મને નથી, અમે ત્યાં બાંધતા હતા તો અમે છોડાવવા ગયા। અમરભાઈ સમા મેં એક મશીન ભાડે લીધું હતું અને માલમાં ખોટ ગયા, પૈસા જતા તો એ જે વેપારી હતો એ મશીન લઈને જોઈ ગયો તો એ ભાઈ મને એમ કીધું જૂનું મશીન હતું તો મને કે તમે નવાના પૈસા આપજો મને। તો મેં 48,000નો ચેક આપ્યો, એમાંથી મેં એમને 10,000 રૂપિયા મારી પાસે આવ્યા તો મેં એને અંબાવ્યા। પછી થોડાક દિવસ ગયા તો એ પાછી કે ફરિયાદી 10 કે તમે 10,000 તમે ભૂલી જાઓ, હવે તમારે પાછા 40,000 દેવાના। તો મેં કીધું સારું, વાંધો નહીં, હું તમને કરાવી દઈશ। પછી એક ચમનભાઈ વચ્ચે રહ્યા તો એમને મોટા ભાઈ હસ્તકે 15,000 દેવરાય, મારી પાસે આવે ને તો 15,000 મેં કીધું રાખો, હવે 25,000 દેવાના રહે। તો પાછો આજે ફોન આવ્યો ઇરફાનભાઈ લકીનો, તો કે તારે 40,000 પૂરા દેવા પડશે ને જેમ આવ્યું ગારું દેવા માંડ્યું। પછી ચોકમાં આવ્યા અને એ હિસાબે હું ડેલે બેઠો તો ત્યાંથી મારવા માંડ્યા। મારો ભાઈ નમાજ પઢીને બહાર આવ્યો, તેની ઉપર તલવારો ગોદાના ઘા કર્યા હરિયાણા। કેટલા જણા મારો? 5-6 જણા હતા એ લોકો। શું નામ છે? ઇરફાનભાઈ, સમીરભાઈ અને બીજા એના 2 ભાઈબંધ હતા। અસલમભાઈ કઈ જગ્યાએ શું બનાવજો? કુંભારવાડા અપનાનગર મોહમ્મદી મસ્જિદની પાછળ રહું છું। શું બનાવજો? મારા ભાઈ ઇરફાન લક્કી કરીને વ્યક્તિ છે ને, એની પાસેથી પૈસા લીધેલા ધંધો કરવા માટે, બરોબર છે। તો એ પહેલાં મારા ભાઈ એને 10,000 રૂપિયા આપેલા, તો એણે એ ભૂલી અને પાછા એમ કીધું કે મને 40,000 રૂપિયા પૂરા દેવાના। તો પછી પાછા થોડાક દી રહીને એક ચમનભાઈ કરીને છે ને વચ્ચે રહ્યા હતા, એણે વાત કરીએ, બરોબર છે। તો એણે કીધું કે ભાઈ હું પૈસા ચૂકવી દઈશ। તો એ ભાઈએ બચારા કે એને વચ્ચે રહી અને પૈસા માથાકૂટ ન થાય ને એટલે એ ભાઈએ પૈસા અને એ 1 નંબરનો વ્યાજ ખોરી માણસ, 1 નંબરનો વ્યાજ। તમે ધંધો કરવા વ્યાજે લીધા હતા કે ધંધો કરવા લીધા? ધંધો કરવા પૈસા લીધા હતા એની। અત્યારે તમારે વ્યાજ લેવામાં આવ્યું છે ત્યારે? હા, અત્યારે વ્યાજ જ ગણવાનું ને સાહેબ। એમ કીધું કે 25,000 રૂપિયા તમે ભૂલી જાઓ ને તમારે 40,000 રૂપિયા હજી તમારે તોય દેવાના। અત્યારે કેટલા જણા ઈજા થઈ? અત્યારે અમે 2 ભાઈઓને વાગી ગયું છે। શું હથિયાર હતું ભાઈ? એકના હાથમાં તલવાર હતી, એકના હાથમાં ખોદો હતો ને બાકીના હાથમાં છે ને પાઇપો ને ધોકા ને એવું બધું હતું। શું નામ છે મારવા વાળા? એકનું નામ ઇરફાન લક્કી છે, બસ એ જ ખબર છે, બાકી એની હારે હતા એના નામની મને નથી ખબર। કેટલા જણા હતા? એવડે 5 થી 6 જણા હતા। આ વિશે પોલીસ ફરિયાદ કરશો તમે? હા।